જો ભાઈ આ બધી વસ્તુ વિદેશમાં મોકલવાની છે અમેરિકા. બધી વસ્તુનો લગભગ 5,000 રૂપિયાનો જ ખર્ચો છે અને કુરિયરના 15,000. કેટલું મોંઘું છે, ઘા કરતા ગ્રામન મોંઘું. બાલાજીની વેફર બરોબર બટાકાની. આ છે કર્નમંચ. આ બધી વસ્તુ ત્યાં નહીં મળતી ભાઈ, ઇન્ડિયામાં જ મળે. બરોબર, ઇન્ડિયાની વસ્તુ ખાવી હોય તો 15,000 આપવા પણ પડે. મારા સંબંધીને ત્યાં પાર્સલ મોકલું એ પાછો મારા ખર્ચે. પૈસા આવો ત્યારે આવે, કોઈ નક્કી નહીં ભાઈ. અત્યારે તો મારે કાઢવાના. આવ્યો ચિલ્લી વેફર, ક્રંચ બાલાજી વેફર. આ છે ગાર્લિક મિક્સચર્સ, હશે કઈ ખબર, બુંદી છે એની અંદર. બુંદી જેમાં આપણે મંદિરોમાં ખાતા હતા ને, હવે અત્યારે બુંદી મળે એ લોકો ખાશે. બહુ પેલા મંદિરોમાં ખાતા હતા. આ સોયા સ્ટિક્સ, ચીઝ બિસ્કિટ, સી ખબર શું છે મને નહીં ખબર. મેગી પેલી 2 મિનિટ વાળી. આ મેગી ત્યાં કામ ના કરવું પડે ને એટલે આવું વધારે ખાય. રૂપિયા કમાવામાં ધ્યાન આપે અમેરિકા વાળા. બરોબર, એટલે 2 મિનિટમાં મેગી તૈયાર થઈ જાય એટલે ફાસ્ટ મેગી ખાઈ કામે જતું રહેવાનું. ભાઈ આનો ભૂકો ના થાય ને કામમાં. આલુ સેવ પાછી મેગી છે ને, મેં કહ્યું હતું ને વધારે મેગી ખાઈ લો કામ ચોર. રતલામી સેવ, શક્કરપારા, સિંગ ભુજિયા, ચીઝ સિંગ ભુજિયા. આ પાછા સિંગ ભુજિયા બોલો. આ લોકોને ખાઈને પેટમાં લાવી નહીં ભરતી, તીખું ના હોય શું. સોયા સ્ટિક્સ, નમકીન. લો આને અહીંયા રાખો આપણા બોક્સમાં. દાદી અહીંયા બેસ. ફરાળી ચેવડા, આ પાછળ જે છોકરી બેસી ને બહુ હોશિયાર છો, લખવામાં બહુ ધ્યાન આપો. બાલાજી રતલામી છે. આ પાછી બિસ્કીટો જુઓ કેટલી બિસ્કીટ છે યાર. ઓહો પાત્રા. આ જો છે મેગી બીજી 50-50 બ્રિટાનિયા. ક્રંચ વેફર, આમાં શું છે યાર? ચીકી. આ ચીકી લગભગ 40 કે 50 રૂપિયાની, 65 રૂપિયાની ચીકી છે. અમે સ્કૂલ જતા હતા ને 3 રૂપિયાની કાં તો 4 રૂપિયાની ચીકી મળતી હતી. ત્યારે 65 રૂપિયાની ઓછી ચીકી. ચનાદાર લાવો, ચણાની દાળ બોક્સમાં નાખો. સિંગ ભુજિયા. આ ફૂલવડી હો ભાઈ, ઘરે બનાવેલી ફ્રેશ ફૂલવડી. આને બનાવતા 2-2.5 કલાક ગયા. બરોબર, મેં તો હજી સુધી ચાખી નહીં, પણ એ લોકો ખાશે બેઠા મસ્ત મજા. ખોટો ખર્ચો યાર. આ ફૂલવડી, ભાખરવડી ગુજરાતની ફેમસ હો ભાખરવાળી. હજુ આ બ્રશ અને આ કોલગેટ. લો દાંત ચમકાવવું જોઈએ બ્રશ કરીને. પનીર ભુરજીનો મસાલો, પાઉંભાજી. મૂકી દો. ઓહો સેવ ઉસલ. આપણે ખક સેવમાં ઓલું ઉસલ મંગાવીને કહીએ એવું. લાવો યાર બાલાજી વેફર રાખો ભાઈ. આ વેફર આલુ પૂરી. ઓહો મિસલ પાવ જો. બોમ્બે ભેળ પૂરી, આલુ ચેવડો, પાણીની બોટલ. પાણી અંદર નાખવાનું, પીવાનું લિમિટ. બધાને ખબર હોય યાર, હું કહું તમને. હવે આ ખાખરા
જો આ ખાખરા, હવે તમને લાગે કે આ ખાખરા સહી સલામત ત્યાં પહોંચશે? આનો ભૂકો ના થઈ જાય ભાઈ? સાચું બોલજો, કોઈ નહીં માને. હું કહીશ ને કે નહીં મોકલું તો કે મોકલી દો એવું જ કહેશે. હજુ આ કપરા, કપરા, રૂમાલ, એરજોલિયા ત્યાં આગળ ચાદર, હાલો આ રૂમાલ બીજો, ટી શર્ટ, સોરી લેંગીસ રાત્રે ઉભવા માટે, વ્હાઈટ ટી શર્ટ, આ શર્ટ. ચલો ભાઈ આવી ગયું એ બીજું કઈ બાકી છે હવે? ઓહો હો હો હો, આજુ આ ચપ્પલ. એટલે ત્યાં મંદિરમાં ચોરી થઈ? ના ત્યાં મંદિર નહીં લીધા, કઈ એ તો ભારતમાં જ થયો મંદિરોમાં ચોરી, ત્યાં મંદિર ના હોય પાછા. જો આ ચપ્પલો જુઓ, ત્યાં નહીં મળતા હોય, ચપ્પલ નહીં મળતા હોય ત્યાં યાર. ચલો ભાઈ જવા દો તારે, બીજું તો શું. બોલો બીજું કઈ હોય તો લાવ. ચલ આ શું છે? ઓહો લો, દીવા કરવા માટે રૂ. એમની જોડે સમય તો હોતો નથી, આખો દિવસ કામ ધંધામાં રસ રાખે. તો શું લાગે તમને એ લોકો દીવાબત્તી કરશે એમ? હે, મને તો એવું લાગે કે પેલા કાનની અંદર કે જીવડું બીવડું ના ઘૂસી જાય ને એટલે રૂ અંદર ભરાઈ દે અને ઉઈ જાય, એના માટે લાગે. પણ મને લાગતું નહીં કે આ લોકો દીવાબત્તી કરવાના. ચલો ભાઈ આ પાર્સલ પેક થઈ જાય છે. આ જુઓ પાર્સલ પેક. હવે આને એને કહી દેશે કુરિયર વાળાને કે બીજા બોક્સમાં પેક કરે અને મોકલે. આ ટેબલ નાહવા માટે, બાથરૂમમાં નાહવા માટે ટેબલ, આની પઢીને નાહવા માટે. બોલો લ્યો, હે ત્યાં એટલા મસ્ત બાથરૂમ હશે ને આની જરૂર નહીં હોય. એ બાકી છે બીજું પેલું પડ્યું છે. લો આ શું છે આવું? એટલે આ તો ઇલેક્ટ્રોનિક વસ્તુ, એ ફ્લાઇટમાં જશે જ નહીં. પેલી વાત તો કોણ ખર્ચો કરે? હું મમ્મી પકડે તું બી યાર. આ નહીં જાય તો ફ્લાઇટમાં જતું હોય, વિમાનમાં જાય, આ ઇલેક્ટ્રોનિક વસ્તુ કોઈ દિવસ જતી હોય યાર. આ જો આ જતી હોય ભાઈ બધું આ છે. પાછું આવશે બરોબર, કાં તો હોલ ઉપર થઈ જાય પાર્સલ તો શું કરવાનું? અમને સમજાય તો સમજ્યા નહીં, મોકલી દો. આપણે શું, જ્યારે આવશે ને ત્યારે ખબર પડશે. અનુભવ જ્યાં સુધી ના થાય ને ત્યાં સુધી અમને ખબર ના પડે. લો મૂકી દો. ચલો જો ભાઈ આ પાર્સલ પેક થઈ જાય છે બરોબર, બંને પાર્સલો. આ પાર્સલ વિદેશમાં જશે બરોબર. ચેનલને સપોર્ટ કરો, લાઈક કરો અને પેલું હું કે પાછું ભૂલી જાઓ, સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.